નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુંવરજી કણજરિયા સદભાવના શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન। નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધનની અંદર આજે આપણે ટકાઉ વિકાસ સમજાવો, નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એના વિશે આપણે જોઈશું। પહેલા વાત કરીએ આપણે તો કે ટકાઉ વિકાસ સમજાવો। ટકાઉ વિકાસ એને સંપોષિત વિકાસ પણ કહેવાય, ટકાઉ અથવા સંપોષિત વિકાસ। ટકાઉ વિકાસ એટલે શું? પહેલા એને સંપોષિત વિકાસ, સંપોષિત એટલે શું તો કે પર્યાવરણનું પોષણ કરી અને આપણો વિકાસ કરવાનો, એને શું કહેવાય? સંપોષિત વિકાસ। ટકાઉ વિકાસ એટલે શું તો કે લાંબા સમય સુધી ચાલે તેવું। પણ શું? કુદરતી સ્ત્રોતો લાંબા સમય સુધી ચાલે અને આપણે આપણો વિકાસ સાથે સાથે થાય, એને શું કહેવાય? ટકાઉ વિકાસ કહેવાય। એટલે કે પર્યાવરણીય જે સ્ત્રોતો છે એનું પણ પર્યાવરણીય સ્ત્રોતો પણ લાંબા સમય સુધી ચાલે અને પર્યાવરણને નુકસાન ન થાય અને સાથે સાથે આપણો વિકાસ થતો રહે, એને શું કહેવાય? ટકાઉ વિકાસ કહેવાય। તો ટકાઉ વિકાસ સમજાવો, 2 માર્કની અંદર પૂછાય। એમાં જોવા જઈએ આપણે તો કે મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે। મનુષ્યની પાયાની જરૂરિયાત એટલે પાયાની જરૂરિયાત કઈ કહેવાય? મોજ શોખના સાધનોની નહીં, પણ આપણી પાયાની જરૂરિયાત રોટી, કપડાં અને મકાન છે। તો કે મનુષ્યની પાયાની જરૂરિયાત એટલે કે આપણને રોટી, કપડાં અને મકાન, આ બધી જરૂરિયાતોની પૂર્તિ થાય એવા વિકાસને પ્રોત્સાહિત કરવાના, નહીં કે મોજ શોખ માટે। આપણી જરૂરિયાત એવી હોવી જોઈએ, આપણી પસંદગી એવી હોવી જોઈએ કે જેનાથી પર્યાવરણનું નુકસાન ન થાય, પર્યાવરણનું જતન થાય, તો જ ટકાઉ વિકાસ થઈ શકશે, આપણી આવનારી પેઢીને લાભ મળશે। એટલા માટે કે મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે। બીજું જોઈએ તો કે ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે। આપણી આવનારી પેઢી, આપણે વિકાસ એવી રીતે કરવાનો છે, આપણે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે આપણી આવનારી પેઢી પણ એ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે। કદાચ અત્યારે આપણે પેટ્રોલિયમનો એટલો બધો ઉપયોગ કરશું, એટલો બધો દુરુપયોગ કરશું, તો આપણી આવનારી પેઢીને ફરી પાછું ગાડું લઈ અને એક ગામથી બીજા ગામ જવું પડશે। જો આપણે એનો સદુપયોગ કરશું, જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરશું, તો આપણી આવનારી પેઢીને પણ આ પેટ્રોલિયમનો લાભ મળશે, નહીંતર ગાડું લઈને એક ગામથી બીજા ગામ જવાનો વારો આવે। એટલા માટે આપણે ટકાઉ વિકાસ કરવાની જરૂરિયાત છે કે ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ કરવાનું, સંરક્ષણ એટલે બચાવવાના, ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે। હજી આગળ જોવી તો કે પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે। પર્યાવરણનો વિકાસ તો થાય જ, આપણો વિકાસ પણ કરવાનો, પણ સાથે સાથે આપણે આર્થિક વિકાસ કરવાનો, પણ પર્યાવરણનું જતન કરતું રહેવાનું। હવે આપણે જોવા જઈએ તો કે આ ટકાઉ વિકાસથી, સંપોષિત વિકાસથી કેવા કેવા પરિબળોની અંદર આપણે પરિવર્તન લાવી શકીએ। તો એની અંદર જોઈએ તો કે ટકાઉ વિકાસથી આપણે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય ક્ષેત્રોમાં પરિવર્તન લાવી શકીએ। આપણે જો ટકાઉ વિકાસ કરીએ એટલે કે એવો વિકાસ કે જે લાંબા સમય સુધી ચાલે હોય, તો આપણો આર્થિક વિકાસ પણ થશે, આપણો સામાજિક વિકાસ પણ થશે અને સાથે સાથે આપણે પર્યાવરણીય ક્ષેત્રમાં પણ સુધારો લાવી શકશું। એટલા માટે આપણે અત્યારે ટકાઉ વિકાસની જરૂરિયાત છે। ટકાઉ વિકાસ એટલે શું તો કે મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય અને એના માટે વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે, ભાવિ પેઢી એનો લાભ લઈ શકે, પર્યાવરણનું સંરક્ષણ થાય અને આર્થિક વિકાસ થાય, એવા વિકાસની આપણે જરૂરિયાત છે। આપણે આગળ વાત કરીએ તો કે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? શા માટે નૈસર્ગિક સ્ત્રોતોના ઉપયોગમાં વ્યવસ્થાપન કરવું જોઈએ, એનું જરૂરિયાત શું છે? 2 માર્કનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન હોય। પહેલાં તો આપણને ખબર હોય કે આપણને જે રોટી, કપડાં, મકાન, વાહન, ઓજારો, કોઈ પણ વસ્તુ જે આપણને મળે છે ક્યાંથી? તો કે આપણને કુદરતમાંથી મળે। અને કુદરતી સ્ત્રોતો કયા? તો કે 2 સ્ત્રોતો। એક તો આપણી પૃથ્વી, જે બધું જ મળે એ ક્યાંથી મળે છે? પૃથ્વીમાંથી મળે છે।
અને માત્ર એક જ સ્ત્રોત એવો છે કે જે આપણે બીજા પાસેથી લેવાનો. કોની પાસેથી? સૂર્ય પાસેથી. શું કયો સ્ત્રોત? તો કે ઉર્જા. ઉર્જા એક જ એવો સ્ત્રોત છે કે જે આપણે સૂર્ય પાસેથી લેવાનો, બાકી બધું જ આપણને પૃથ્વી પાસેથી મળી રહે છે. તો આ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? કેમ એનું વ્યવસ્થાપન કરવું જોઈએ? તો આપણે એના મુદ્દા જોવી તો કે મર્યાદિત સ્ત્રોત. શા માટે વ્યવસ્થાપન જરૂરી છે? તો કે મર્યાદિત માત્રામાં સ્ત્રોત રહેલો છે. જંગલ, પેટ્રોલિયમ પેદાશો, ખનિજ, આ બધું કેવું છે? તો કે મર્યાદિત માત્રામાં છે. જો આપણે એનો દુરુપયોગ કરશું તો ટૂંક સમયમાં એ ખૂટી જશે. એટલા માટે આપણી પાસે સ્ત્રોત કેવો છે? મર્યાદિત માત્રામાં સ્ત્રોત છે. એટલા માટે આપણે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવું જોઈએ. બીજી વાત કરીએ આપણે તો કે જનસંખ્યામાં તીવ્ર ગતિથી થતો વધારો. શું? જનસંખ્યામાં તીવ્ર ગતિથી થતો વધારો. હવે જેમ જેમ સંખ્યા વધશે એમ કુદરતી સ્ત્રોતોમાં પણ ભાગ વધારે પડશે. એટલે કે કુદરતી સ્ત્રોતોનો પણ ઉપયોગ વધારે થશે, એમ કુદરતી સ્ત્રોતો ખૂટી જવાના. એટલે કે આ એક કારણ પણ છે કે વ્યવસ્થાપન કરવું જોઈએ કે જનસંખ્યામાં તીવ્ર ગતિથી થતો વધારો. આગળ જોઈએ આપણે તો કે અસમાન વિતરણ. નૈસર્ગિક સ્ત્રોતોનું કેવું વિતરણ? અસમાન વિતરણ. કેમ અસમાન વિતરણ? તો કે જે કુદરતી સ્ત્રોતો છે એ આપણા બધાના છે. કોઈ પૈસાદાર વ્યક્તિ હોય કે ગરીબ હોય, બંનેને આ કુદરતી સ્ત્રોતોનું વિતરણ સમાન હોવું જોઈએ. આપણે ઘણી વખત આપણે જોઈએ કે કોઈ સેલિબ્રિટીના મકાન હોય તો એની અંદર લાઇટોમાં એવા ડેકોરેશન કરેલા હોય કે જેના કારણે ઘણી બધી વીજળીનો દુરુપયોગ થતો હોય અને ગરીબના ઘરમાં વીજળી પણ નથી હોતી. એ કહેવત છે ને કે છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું, છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા. ગરીબના કૂબામાં તેલનું ટીપું નથી હોતું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થતા હોય. આ શું કારણ છે? તો કે અસમાન વિતરણ. કુદરતી સ્ત્રોતો તો બધાના છે, ગરીબ હોય કે પછી ધનવાન હોય, પણ ધનવાન વ્યક્તિઓ પોતાના પૈસાથી, પોતાના સંબંધોથી આ કુદરતી સ્ત્રોતોનો વધુ પડતો લાભ મેળવે છે. આવું ના હોવું જોઈએ. કેમ? તો કે ગરીબોને ખાવા માટે તેલ નથી હોતું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. એટલે એક આ કારણ પણ અગત્યનું છે કે એવું વ્યવસ્થાપન કરવામાં આવે, અસમાન વિતરણ નહીં પણ કેવું? સમાન વિતરણ. ચાહે ગરીબ હોય કે તવંગર હોય, બંનેને કુદરતી સ્ત્રોતોનો સરખો લાભ મળવો જોઈએ. હજી આપણે આગળ જોવા જઈએ તો કે પર્યાવરણને નુકસાન. પર્યાવરણને નુકસાન. આપણે આપણી જરૂરિયાતો માટે પર્યાવરણને નુકસાન કરતા હોઈએ. આપણી જરૂરિયાતો મેળવવા માટે આપણે ખનન કરીએ, જમીનમાંથી ખોદી અને વસ્તુઓ બહાર કાઢીએ, ખનિજો બહાર કાઢીએ, ધાતુનું નિષ્કર્ષણ કરીએ, ધાતુ બહાર કાઢીએ, ત્યારે એની સાથે સાથે ધાતુનો કચરો પણ બહાર નીકળે છે અને આ કચરાનું આપણે યોગ્ય વ્યવસ્થાપન કરી શકતા નથી. એટલા માટે એનું આપણે વ્યવસ્થાપન કરવું જોઈએ જેથી કરી અને પર્યાવરણને નુકસાન ન થાય. એટલે આ 4 પોઈન્ટ અગત્યના છે. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? તો કે એક તો મર્યાદિત સ્ત્રોત, જનસંખ્યામાં તીવ્ર ગતિથી થતો વધારો, અસમાન વિતરણ અને પર્યાવરણને નુકસાન. આ 4 ટોપિક માટે આપણે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવું જોઈએ. હવે આપણા વૈદિક કાળમાં જંગલોને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. પ્રકૃતિનું મહત્વ રહેલું છે. આપણે પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છીએ. વૈદિક કાળથી જ કહેવામાં આવેલું છે, અથર્વવેદમાં પણ કહેવામાં આવેલું છે કે અતિ ભૂમિ વિખાનામી, યતિ ભૂમે વિખનામી, સિપ્રમ તદપી રોહતું, માતે મર્મ વિમ્ર ગૌરી, માતે મર્મ વિમ્ર ગૌરી, માતે હૃદયમ અર્પિપમ. હે પૃથ્વી, તારામાંથી જે અમે ખોદીને બહાર કાઢીએ છીએ તે તરત જ પુનઃનિર્માણ પામે. અમે તારા જીવંત નિવાસ સ્થાનો અને મર્મ સ્થાનોને હાનિ ન પહોંચાડીએ. આપણે આપણા અથર્વવેદમાં પણ પ્રકૃતિનું મહત્વ રહેલું છે. આપણે જંગલની અંદર જે આપણને વૃક્ષો જોવા મળે છે, આપણી પરંપરાઓને ઋષિમુનિઓએ અને બુદ્ધિશાળી વ્યક્તિઓએ
પ્રકૃતિની જે પૂજન કરીએ છીએ એ ધર્મ સાથે આપણને જોડી દીધું. જો ધર્મ સાથે આ વસ્તુઓ ના જોડી હોત તો આપણે આજે પ્રકૃતિની પૂજા ના કરતા હોત. આપણી પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાઓ પણ અગત્યની છે. કેવી કેવી પરંપરાઓ જોવા મળે આપણને? તો કે તુલસી, આંકડો, વડ, પીપળો, ખીજડો, બીલીપત્ર આ બધાનું આપણે શું કરીએ છીએ? પૂજન કરીએ છીએ. અને એનું આપણે પૂજન કરીએ છીએ એટલા જ માટે આપણે એનું સંરક્ષણ કરીએ છીએ, આપણે એને બચાવીએ છીએ. કેટલાક પક્ષીઓ, ગાય, સાપ વગેરે પ્રાણીઓનું પણ આપણે પૂજન કરીએ. કોઈ ચોક્કસ વાર તહેવાર હોય ત્યારે આ બધા પ્રાણીઓનું, પક્ષીઓનું કે આ જે તુલસી છે, આંકડો છે કે બીજા અન્ય વૃક્ષો છે એનું આપણે પૂજન કરતા હોઈએ છીએ. નદીઓને પણ આપણે પવિત્ર ગણી અને આપણે એનું પૂજન કરતા હોઈએ છીએ. તો આ પૂજન એટલા માટે કરીએ છીએ કે આપણે એનાથી એનું સંરક્ષણ મેળવી શકીએ અને એનું આપણે બચાવી શકીએ, જેથી કરી આપણું પર્યાવરણ પણ બચી રહે. પાઠ્યપુસ્તકમાં 4 પ્રશ્ન આપેલા છે, એમાંથી 2 પ્રશ્ન મેં અહીંયા લખેલા છે અને 2 તમારે જાતે લખવાના. પહેલો પ્રશ્ન એવો છે કે પર્યાવરણ મિત્ર બનવા માટે તમારામાં કેવી ટેવો હોવી જોઈએ? તમારા ટેવોમાં કેવા પરિવર્તન લાવી શકો? તો આપણને ખબર પડે કે આપણે પર્યાવરણ મિત્ર બનવું હોય તો આપણામાં કેવી ટેવો હોવી જોઈએ. આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. પર્યાવરણ મિત્ર બનવા માટે તમારા ટેવોમાં કેવા પરિવર્તન લાવી શકાય? તો આપણે લખી શકીએ કે આપણે ટૂંકા ગાળાનું અંતર હોય તો અહીંયા બાઇક લઈને જવાનું નહીં, પણ સાયકલ અથવા પગપાળા ચાલીને જવાનું. કચરો ગમે ત્યાં નાખવાના બદલે કચરાપેટીમાં નાખો. પ્રદૂષણને અટકાવવું. જૈવ વિઘટનીય અને પુનઃપ્રાપ્ય વસ્તુઓનો ઉપયોગ કરવો કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય. અને પોલિથીનની થેલી નહીં વાપરવાની, એના બદલે આપણે શું કપડાની થેલી અથવા કાગળની થેલીનો ઉપયોગ કરવાનો. તો આવા કારણો તમે લખી શકો, આવા ટેવો તમારામાં પાડી શકો કે જેથી પર્યાવરણ મિત્ર બની શકાય. તો આ પ્રશ્ન તમારે જાતે લખવાનો હોય. પર્યાવરણ મિત્ર બનવા માટે તમારા ટેવોમાં કેવા પરિવર્તનો લાવી શકાય? બીજો પ્રશ્ન છે કે કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા જણાવો. ટૂંકા ગાળાના હેતુ એટલે કેવા? તો કે આપણે કુદરતી સ્ત્રોતોનું જમીનમાંથી શોષણ કરીએ. આપણે કુદરતી સ્ત્રોતોનું શું કરીએ? શોષણ કરીએ. આપણે શોષણ એટલે કે એનો ઉપયોગ કરીએ. તો જેટલો આપણે ઉપયોગ કરીએ એટલે જો આપણને વિકાસ અત્યારે ને અત્યારે જોવા મળે, આજ પેઢીમાં જોવા મળે તો એને શું કહેવાય? ટૂંકા ગાળાના હેતુ કહેવાય. લાંબા ગાળાના હેતુ એટલે કે એ ઉપયોગો આપણે એવા હોવા જોઈએ કે જે લાંબા સમય સુધી ચાલે, તો એને શું કહેવાય? લાંબા ગાળાના હેતુ. તો ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા જણાવો. તો અહીંયા ફાયદા લખેલા છે કે તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. ટૂંકા ગાળાના હેતુ હોય કેવા હોય? તો કે વર્તમાન પેઢીની જરૂરિયાત, અત્યારની પેઢીની, આપણી આવનારી પેઢીની જરૂરિયાત પૂરી કરી શકતા નથી. એને કેવા હેતુઓ કહેવાય? ટૂંકા ગાળાના હેતુ. તો કે તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. બીજો મુદ્દો જોઈએ તો કે તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક છે, આપણી આવનારી પેઢી માટે હોતા નથી. ત્રીજો તો કે તેનાથી ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપી બને છે અને આના કારણે આપણે આર્થિક વિકાસ પણ કેવો થાય? ઝડપી થાય. અત્યારે આપણે શોષણ કરશું જેમ કુદરતી સ્ત્રોતોનું, તો આપણો આર્થિક વિકાસ અત્યારે ઝડપી બની જવાનો, પણ એના લાંબા ગાળે નુકસાન થશે. એટલે કે ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે સ્ત્રોતોના શોષણના ફાયદા જણાવો. તો કે અત્યારે આપણો વિકાસ સારો થઈ શકે, વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી થાય, વર્તમાન પેઢી માટે ફાયદાકારક બને અને ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપી બને અને આના કારણે આપણો આર્થિક વિકાસ પણ કેવો બનશે? ઝડપી બનશે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે તો કે કુદરતી સ્ત્રોતોના શોષણથી ટૂંકા ગાળાના હેતુના ફાયદા અને લાંબા ગાળાના હેતુના ફાયદા કેવી રીતે ભિન્ન છે? એટલે કે બંને વચ્ચે શું તફાવત છે? ટૂંકા ગાળાના હેતુ અને લાંબા ગાળાના હેતુ, આ બંને વચ્ચે શું તફાવત રહેલો છે? કુદરતી સ્ત્રોતોના શોષણથી લાંબા ગાળાના હેતુ અને ટૂંકા ગાળાના હેતુ, આ બંને વચ્ચે શું તફાવત છે? એ તફાવત આપણને પૂછેલો છે. જો ખાસ યાદ રાખજો કેવી રીતે ભિન્ન છે, શું
તો કે ટૂંકા ગાળાના હેતુ અને લાંબા ગાળાના હેતુ. તો અહીંયા બે મુદ્દા લખેલા છે, 2 માર્કમાં પૂછાઈ શકે. તો કે ટૂંકા ગાળાના હેતુ એ કેવા હોય? તો કે એ માત્ર વર્તમાન પેઢીને જ લાભ થાય. ટૂંકા ગાળાના હેતુથી માત્ર વર્તમાન પેઢીને જ લાભ થાય. લાંબા ગાળાના હેતુથી શું થાય? તો કે વર્તમાન એટલે કે અત્યારની જે પેઢી તેમજ ભાવિ પેઢીને પણ લાભ થાય, એટલે કે આપણી આવનારી પેઢીને પણ એનાથી લાભ થશે. બીજો મુદ્દો જોઈએ આપણે, તો કે ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થાય. ટૂંકા ગાળાના હેતુ કેવા હોય? ટૂંકો ગાળો એટલે કે ટૂંકો સમય, એટલે કે ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થશે, જ્યારે લાંબા ગાળામાં સતત એક ધારો વિકાસ થશે. લાંબા ગાળાના હેતુમાં શું થશે? સતત વિકાસ થશે, એટલે કે સતત એક ધારો વિકાસ થશે. હજી આપણે ચોથો પ્રશ્ન પણ આપેલો છે કે શા માટે સમાન વિતરણ હોવું જોઈએ? એના વિરોધમાં કયા પરિબળો જવાબદાર છે? તો આપણે અગાઉ જોયું કે સમાન વિતરણ શા માટે હોવું જોઈએ? તો કે સમાન વિતરણ હોવું જોઈએ, તો કે હા હોવું જોઈએ. કેમ? તો કે આપણે જોઈએ છીએ કે પૈસાદાર અને શક્તિશાળી વ્યક્તિઓ પોતાના લાગવગ અને સંબંધોના કારણે કુદરતી સ્ત્રોતોનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે, જ્યારે ગરીબો એનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે સમાન વિતરણની વ્યવસ્થા હોવી જોઈએ. બરોબર. આ 4 પ્રશ્ન. પહેલો પ્રશ્ન પર્યાવરણ મિત્ર બનવા માટેની ટેવો, બીજો પ્રશ્ન અહીંયા લખેલો છે, ત્રીજો અને ચોથો કે શા માટે સમાન વિતરણ હોવું જોઈએ, એના વિરુદ્ધમાં કયા પરિબળો જવાબદાર છે? તો કે પૈસાદાર એટલે કે પૈસો અને શક્તિ, આ 2 પરિબળો એના માટે જવાબદાર છે.